આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો। અહીં આપણને 5 કિલોગ્રામ ઘઉંની કિંમત આપેલી છે, જે છે ₹30 અને 50 પૈસા। 30.50 એટલે કે 30 રૂપિયા અને 50 પૈસા। તો એ પરથી આપણે બે સવાલોના જવાબ મેળવીશું। સૌથી પહેલાં જોઈશું કે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે અને પછી જોઈશું કે ₹61માં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે। સૌથી પહેલાં આપણે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત મેળવીશું। હવે આપણે લખીએ કે 5 કિલોગ્રામ ઘઉં બરાબર આપણને એની કિંમત આપેલી છે 30 રૂપિયા 50 પૈસા। તો 1 કિલોગ્રામ ઘઉં બરાબર કેટલા થશે। હવે આપણે જોઈએ તો આપણે કરવાનો છે ચોકડી ગુણાકાર। ચોકડી ગુણાકાર કંઈક આ રીતે થશે 30.50 ગુણ્યા 1 અને છેદમાં 5। હવે 30.50 ગુણ્યા 1 છેદમાં 5। 30.50માંથી આપણે જો પોઈન્ટ કાઢી નાખીએ તો બનશે 3050 ગુણ્યા 1 અને છેદમાં જે પોઈન્ટ કાઢીએ છીએ એના બદલે લખીશું 1 અને 2 અંક માટે મૂકીશું 2 શૂન્ય અને એને ગુણ્યા 5। હવે શૂન્ય અને શૂન્ય ઉડી જાય છે। 5નો આપણે 30 વડે 350 વડે ભાગાકાર કરીશું। 350નો 5 વડે ભાગાકાર કરીએ તો આપણને જે જવાબ મળે એ આપણે ઉપર લખીશું। એ આપણે ઉપર લખીશું।